आज़ादी ना लड़वैया, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद का नारा लगाने वाले आज नेताजी सुभाषचंद्र बोसનો जन्मदिवस है। प्रणालिका प्रमाणे एमना जन्मदिवसे एमनी प्रतिमा पर पुष्पांजलिનો કાર્યક્રમ હોય છે। કાર્યક્રમમાં ભાગ લેવા અને સાચા હૃદયથી એમને યાદ કરીને એમને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ છે, એમાં હું આવ્યો છું। એ છે કે ગુલામીની જંજીરોને તોડવા માટેનો જે તમામ આઝાદીના લડવૈયાના જે પ્રયાસો હતા એમાં એક સુભાષચંદ્ર બોઝ બી હતા। સુભાષચંદ્ર બોઝ જ્યારે ભણતા હતા ત્યારે અંગ્રેજોના ટીચરોથી જે એમને અપમાનિત થવું પડ્યું એમાંથી એક નઈ ક્રાંતિનો જન્મ થયો। અને નઈ ક્રાંતિ શું હતી કે આઝાદીની લડાઈ, ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ દેશની અંદર ચળવળ ચાલતી હતી, આઝાદીની લડાઈ ચાલતી હતી। એવામાં એ કલકત્તાના જ્યારે અધિવેશન થયું ત્યારે એ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બી હતા। એટલે મૂળ આ દેશની અંદર કોંગ્રેસે આઝાદીની જે લડાઈ લડી એનો એક હિસ્સો નેતાજી સુભાષચંદ્ર બોઝ બી હતા, પણ એ ક્રાંતિકારી હતા। એમને કોઈ એક લાફો મારે, કોઈ અપમાનિત કરે, સહન થવાનું નહોતા કરતા। એટલે એમને આઝાદીની લડાઈ લડી, એમને જેલ મોકલ્યા, એમને નજરબંધ કર્યા અને નજરબંધમાંથી એ અહીંયાથી પઠાણની ડ્રેસ બદલી અને બહાર નીકળી ગયા અને પરદેશમાં જઈને લોકોને ભેગા કરી અને અંગ્રેજો સામે લડાઈ લડવાની એક ચળવળ ચાલુ કરી। પણ સૌથી મોટા આઝાદ હિંદ કી ફૌજ કી રચના કરકે અને જો સૌથી પહેલાં મહિલાઓનો જો ઉત્થાન કર્યું હોય અને ફૌજ બનાવી હોય તો આ એક કર્મવીર, એક આઝાદીની લड़वैया नेताजी सुभाष चंद्र बोस ने महिलाओं को ट्रेनिंग दे के महिलाओं को भी लड़ना सिखाया, वो पहला व्यक्ति था। એટલે સુભાષ ચંદ્ર બોઝ આઝાદીના લડવૈયા સાથે સાથે એક ક્રાંતિવીર હતા। એમનું મૃત્યુનો આજે બી ખબર નથી પડતી, પ્લેનમાં ઓફ થઈ ગયા, સામા ઓફ થઈ ગયા, પણ એક નવી દિશા દેશને આપીને ગયા કે આઝાદી એમ જ નથી મળતી, આઝાદી લડીને પણ લેવાય છે। એટલે જે જાગૃતતા આ દેશમાં ફેલાવી એમાં એક સુભાષચંદ્ર બોઝ હતા અને એનાથી જાગૃત થયા। આમ તો ઘણા નેતાઓ જાગૃત કર્યો, પણ એમની જાગૃતતા એક જુદા પ્રકારની હતી અને જુદા પ્રકારની જાગૃતતા કરીને આ દેશને એક ભાતું આપીને ગયા કે યુવાનો જાગો, મહિલાઓ જાગો અને દેશમાંથી અંગ્રેજોને ભગાવો।